નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે આપણી પ્રથમ પરીક્ષા 2025 માટે જે ગણિત વિષયનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ ડીમાં ચેપ્ટર નંબર 6ના દાખલા જોઈશું. તો મિત્રો, અહીંયા ચેપ્ટર નંબર 6ના જે વિભાગ ડીના 4 માર્કના દાખલા છે એમાં પહેલો દાખલો છે, જો કોઈ એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે અણુકોણની એક જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય તો સાબિત કરો કે બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય. તો અહીંયા શું કીધું, જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે, તો આ ભાઈ આ એક છેદિકા છે અને આ એ બે રેખાઓને એવી રીતે છેદે છે કે અણુકોણની એક જોડના દ્વિભાજક. તો આ જે અણુકોણ એટલે કોનો કે એક અંદરનો ને એક છેદિકાની એક જ તરફના એક અંદરનો ને એક બહારનો ખૂણો કે જે રેખિક જોડ ન બનાવતો એને શું કહેવાય? અણુકોણ કહેવાય. આ અણુકોણ જે બંને છે બરોબર, આ બંને ખૂણા એના દ્વિભાજક જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય. તો આ જે દ્વિભાજક છે અણુકોણનો આ બે એ બંને શું છે? સમાંતર છે, સાબિત કરવાના છે. એટલે કે આપણે સાબિત શું કરવાનું કે બીપી સમાંતર સીક્યુ છે એ સાબિત કરવાનું છે મિત્રો. અહીંયા ક્લિયર? તો શરૂઆત કરીએ આપણે. અહીંયા તો એકદમ ઈઝી દાખલા છે, ધ્યાનથી સમજશો તો આવડી જશે. જોઈએ, આપણે તો પહેલાં જે રકમ આપ્યું છે બધું લખી નાખીએ. તો અહીંયા શું આપ્યું છે કે ભાઈ એક છેદિકાને બે રેખાઓને એવી રીતે છેદે. તો હવે અહીંયા છેદે અને રેખાઓ ક્યારે અણુકોણ બને? જ્યારે બંને સમાંતર હોય તો આપણે લખશું અહીં એમ સમાંતર એન અને છેદિકા ટી છે. ક્લિયર મિત્રો? બધી રેખાના નામ મેં આપી દીધા છે. આ એલ રેખા છે ઊભી, પહેલી આડી રેખા છે એમ છે અને બીજી રેખા છે એમ છે. લખશું અહીંયા બરોબર. આટલે સુધી સમજ પડી? એમ સમાંતર એન અને છેદિકા ટી છે. હવે લખીએ અહીંયા અહીં રેખા એલ એ રેખા એમ અને એન ને બરોબર, આ જે ઊભી રેખા છે એલ એ એમ અને એન ને ક્યાં છેદે છે? તો અનુક્રમે બી અને સી બિંદુએ છેદે. એમ અને એન ને અનુક્રમે બિંદુ બી અને સી ને છેદે છે. ક્લિયર મિત્રો? આટલે સુધી સમજ પડી? આજે આપણને માહિતી આપેલી જે આપણે નામ કર્યા છે એ પ્રમાણે લખી દીધું છે. હવે અણુકોણની જોડ લખવાની છે. કઈ છે? તો કે એમ સમાંતર એન ની છેદિકા એલ થી બનતા અણુકોણની જોડ કઈ છે? એ બી ડી ખૂણો અને ખૂણો BCE. બરોબર, ખૂણો ABD અને ખૂણો BCE છે. તો લખીએ કે અહીં લખશું કે અહીં એમ સમાંતર એન અને છેદિકા એલ થી બનતા બનતા અણુકોણની જોડ કઈ છે? કે ખૂણો ABD અને ખૂણો BCE છે. બરોબર, ખૂણો ABD એટલે કે આ ખૂણો અને ખૂણો BCE એટલે કે આ ખૂણો. અને કેવા છે બંને? તો સમાંતર રેખાઓથી બનતા અણુ અને છેદિકાથી બનતા અણુકોણની જોડ કેવી હોય? સમાન હોય. તો લખશું અને સમાન છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે લખીએ કે ખૂણો ABD બરાબર ખૂણો BCE કેવા છે? સરખા છે. ક્લિયર મિત્રો? હવે શું કીધું છે કે અણુકોણની જોડના દ્વિભાજક. તો પહેલા તો આનો દ્વિભાજક કરીએ તો દ્વિભાજકનો મતલબ શું થાય? કે ખૂણાના બે સરખા ભાગ કરે. તો અહીંયા શું થશે કે ABP અને BPD બરોબર, બંનેનું માપ કેવું થશે? તો કે બંને ખૂણાનું માપ એના અડધા માપ જેટલું થાય, આખા ખૂણા જેટલા. આખો ABD કરતાં અડધું માપ એટલે કે આ એક આ નાનો ખૂણો મળે. એ રીતે અહીંયા BCE નો દ્વિભાજક જે રચે એનું માપ શું થાય? તો કે આખા ખૂણાનું અડધું માપ થાય, એક ખૂણાનું. તો અહીંયા લખશે કે અહીં અથવા લખશું કે માટે
માટે લખીએ આપણે અહીંયા માટે 1/2 ખૂણો એબીડી બરાબર 1/2 ખૂણો બીસીઈ, મતલબ બંને જે અણુકોણ હતા એના સરખા હતા, તો બંનેના અડધા માપ પણ કેવા થાય? સરખા જ થાય. ક્લિયર મિત્રો? હવે અહીંયા જુઓ મિત્રો, એબીડી નો દ્વિભાજક કોણ છે? તો કે બીપી છે. તો એનું લખીએ આપણે કે લખશું કે અહીં લખીએ આપણે કે અહીં ખૂણો એબીડી નો દ્વિભાજક બીપી છે. ક્લિયર મિત્રો? તો બે ખૂણા કયા મળ્યા? તો દ્વિભાજકથી રચાતા ખૂણા કયો? તો કે ખૂણો એબીપી અને ખૂણો પીબીડી. બંનેના માપ કેવા છે? દ્વિભાજક હોવાથી સરખા થાય. તો લખશું ખૂણો એબીપી બરાબર ખૂણો પીબીડી. બંનેના માપ કેવા છે? સરખા છે. અને બંનેના માપ કેટલા થાય? તો કે આખો ખૂણો એબીડી કરતાં કેવું થાય? અડધું માપ થાય. ક્લિયર મિત્રો? આને આપણે આપીએ 2 નંબર. સમજ્યા એટલે સુધી? હવે એ રીતે નીચેનો ખૂણો, નીચે કયો છે કે બીસીઈ, એનો દ્વિભાજક કોણ છે? તો કે સીક્યુ છે. તો લખશું અહીં ખૂણો બીસીક્યુ નો દ્વિભાજક સીક્યુ છે. તો સેમ વસ્તુ આમાં પણ થશે કે ભાઈ બે ખૂણા કયા બને? તો બીસીક્યુ અને બીજો છે ક્યુસીઈ. બંનેના માપ કેવા થાય? સરખા થાય. અને બંનેના માપ કેટલા થાય? તો કે આખા બીસીઈ કરતાં કેવું થાય? અડધું માપ થાય. તો લખશું ખૂણો બીસીક્યુ બરાબર ખૂણો ક્યુસીઈ બરાબર બંને ખૂણાનું માપ કેટલું છે? તો કે આખો ખૂણો બીસીઈ કરતાં કેવું થાય? અડધું થશે. ક્લિયર મિત્રો? તો આને આપણે આપીએ 3 નંબર. શરૂઆત શું કરી કે ભાઈ જે સમાંતર રેખાઓની છેદિકા હતી એ જ લખ્યું. ત્યારબાદ સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અણુકોણની જોડ લખી. બંનેના અણુકોણની જોડ હંમેશા કેવી હોય? સમાન હોય, એટલે આપણે સમાંતર રેખાઓ છે. ક્લિયર? તો અણુકોણની બંને જોડ કેવી હતી? સરખા હતા. તો એના અડધા માપ પણ કેવા થાય? સરખા થાય. તો એ રીતે લખ્યું. ત્યારબાદ એબીડી નો દ્વિભાજક બીપી છે, એનાથી એ બનતા બંને ખૂણા કેવા બને? સરખા બને. બંને ખૂણાનું માપ કેવું બને? તો કે આખા ખૂણા કરતાં અડધું બને. સેમ વસ્તુ અહીંયા લખી કે ભાઈ બીસીઈ નો દ્વિભાજક સીક્યુ છે, એનાથી આ બંને ખૂણા કેવા થાય? સરખા થાય. બંનેના માપ કેવા હોય? તો કે આખા બીસીઈ કરતાં અડધું માપ હોય. આટલે સુધી સમજ પડી મિત્રો? માટે હવે દેખો અહીંયા 1/2 એબીડી અને 1/2 બીસી બંને કેવા છે? અહીંયા મિત્રો સરખા આપણે સાબિત કર્યા. જો આ બંને સરખા હોય તો ભાઈ આ બંને પણ સરખા થશે. તો આપણે અહીંયા લખશું કે સમીકરણ અથવા પરિણામ 1, 2 અને 3 પરથી શું સાબિત થાય? કે ખૂણો એબીપી બરાબર ખૂણો પીબીડી બરાબર ખૂણો બીસીક્યુ બરાબર ખૂણો ક્યુસીઈ થાય. ક્લિયર મિત્રો? બંને સરખું થશે. હવે આપણને શું કીધું છે? સાબિત શું કરવાનું છે? કે જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય તેમ સાબિત કરો કે બંને રેખાઓ પરસ્પર સમાંતર છે. હવે મિત્રો જુઓ અહીંયા કે આપણે તો અહીંયા લખ્યું કે ભાઈ સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અણુકોણના ખૂણા કેવા હોય? સરખા હોય. પરંતુ મિત્રો જો અહીંયા એક આકૃતિ આપણે જોઈએ તો વધારે આઈડિયા આવશે. હવે દેખો આ જે આકૃતિ છે એમાં આ આખી કિરણ દોરી અહીંયાથી આટલી. ક્લિયર મિત્રો? અને એક બીજો આ રેખા દોરી. સમજ્યા? આખી રેખા દોરી. વધારાની આકૃતિ આ બધી તમને સમજ માટે નીકાળી દઉં જેથી કરીને ઝડપથી સમજ પડે. આ બધું હું કાઢી નાખું છું અત્યારમાં. હવે દેખો મિત્રો આ જે આકૃતિ છે આખી, બરોબર, એ આકૃતિ કેવી છે આપણા માટે?
થઈ ગઈ આપણી આકૃતિ. ક્લિયર? હવે દેખો, આ બે સમાંતર રેખાઓ થઈ, બરોબર. આ એની છેદિકા થઈ ટી. હવે આ સમાંતર રેખાઓની છેદિકા, બરોબર, થી બનતા અણુકોણ. હવે આપણે જુઓ મિત્રો, અહીંયા બંને ખૂણા સરખા બતાવીએ. કયા ખૂણા? તો હું અહીંયા કરું છું, આ ખૂણો અને આ ખૂણો, એટલે ખૂણો એ બી પી. તો લખશું અહીંયા ખૂણો એ બી પી બરાબર બીજો ખૂણો કયો થશે? તો કે અહીંયા નામ શું હતું? સી. આનું નામ ક્યુ હતું અને બી સી ક્યુ. બરોબર, આ બે ખૂણા એ બી પી અને બી સી ક્યુ. આ બંને ખૂણા જો અત્યારમાં શું થશે? સરખા થશે. તો અહીંયા લખશું ખૂણો બી સી ક્યુ. બી સી ક્યુ, આ બંને ખૂણા સરખા છે. આ બે ખૂણા લીધા, વધારાના ખૂણા અમને નથી લેવા આપણે. ક્લિયર મિત્રો? આટલે સુધી સમજ પડી? તો કે એબીપી અને બીસીક્યુ બંને ખૂણા કેવા છે? સરખા છે. હવે દેખો, એબીપી અને બીસીક્યુ આ બંને ખૂણા શું બનાવે છે અહીંયા? તો કે આ બંને ખૂણા અણુકોણની જોડ બનાવે છે. આ એક બહારનો અને એક અંદરનો ખૂણો છેદિકાની એક જ તરફના, જે રૈખિક જોડ ન બનાવે. હવે જો અણુકોણની જોડ સમાન હોય તો આપણે શું સાબિત થાય? કે એબી અને બીપી અને સીક્યુ બંને એકબીજાને કેવા છે? સમાંતર છે સાબિત થાય. કારણ કે બંને અણુકોણની જોડ કેવી છે? સરખી છે. સરખી ક્યારે હોય? જ્યારે આ બે રેખાઓ સમાંતર હોય ત્યારે. તો અહીંયા લખશું આપણે શોર્ટમાં કે લખીએ કે અહીં આ ખાલી માત્ર સમજ માટે જ આકૃતિ. અહીં ખૂણો એ બી પી બરાબર ખૂણો બી સી ક્યુ એ રેખા બીપી અને રેખા સીક્યુની છેદિકા રેખા એલ દ્વારા બનતા અણુકોણોની જોડ છે. અણુકોણોની જોડ છે અને બંને કેવા છે? તો કે બંને સરખા છે અને સમાન છે. ક્લિયર મિત્રો? માટે શું છે? જો અણુકોણની જોડ ક્યારે સમાન હોય? જ્યારે બીપી અને સીક્યુ સમાંતર હોય ત્યારે મિત્રો. માટે આપણને જે અહીંયા સાબિત કરવાનું કીધેલું કે બંને રેખાઓ જે દ્વિભાજક પરસ્પર સમાંતર હોય તો સાબિત કરો કે બંને રેખાઓ પરસ્પર સમાંતર છે. એટલે કે આ બંને રેખાઓ એકબીજાને કેવી થાય? સમાંતર છે એમ સાબિત થઈ ગઈ મિત્રો. એટલે અહીંયા કે બીપી સમાંતર સીક્યુ થશે આપણા માટે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2. અહીંયા આપણને કીધું છે કે નીચે આપેલી આકૃતિમાં, હવે આ જે આકૃતિ છે એમાં પીક્યુ અને આરએસ બે અરીસા છે. મતલબ આ અરીસા છે, બરોબર. અરીસો હોય એટલે અરીસાની એક જ બાજુએ તમને દેખાય, એટલે કે આ જે પાછળ પડછાયાવાળો ભાગ છે, બરોબર, અરીસાનો, અને આ અંદરની બાજુ કેવી છે? સામસામે અરીસા ગોઠવ્યા છે. હવે તે બંને અરીસ એકબીજાને સમાંતર રાખેલા છે. મતલબ પીક્યુ અને આરએસ બંને શું છે? એકબીજાને સમાંતર છે. હવે આપાત કિરણ એ બી તમે વિજ્ઞાનમાં ભણે છે. આપાત કિરણ એટલે કે જ્યાં સ્ત્રોતમાંથી પ્રકાશ પડતો હોય. આ પ્રકાશ ક્યાં પડ્યો? અરીસા પર. પીક્યુ અરીસા પર પડ્યો. હવે અહીંયાથી જે પ્રકાશ પડ્યો છે અહીં અરીસાને અથડાઈને ક્યાં આવ્યો? આરએસ અરીસા પર આવ્યો. એટલે એબી અને એબી શું થયું? આપાત કિરણ. અને જે બી બિંદુ આગળ શું થાય? પરાવર્તન થઈને ક્યાં આવે છે? આરએસ અરીસા પર. જ્યાં શું નામ આપ્યું આપણે? બીસી નામ આપ્યું છે, બરોબર. આ બીસી આપાત પરાવર્તન થયું. આ પરાવર્તન થયું ને આ શું છે? આપાત છે. ક્લિયર મિત્રો? અથડાય છે. એબી અરીસા પર આપાત કિરણ એબી અરીસા પીક્યુ ને બી પર અથડાય છે. આ બી કિરણ એ પીક્યુ ને બી પર અથડાય છે. અને પરાવર્તન કિરણ માર્ગ એટલે કે આ પરાવર્તન કિરણ માર્ગ બીસી પર ચાલીને અરીસા આરએસ ને સી આગળ અથડાય છે. એટલે હવે આ અરીસા માટે આ શું થયું? આપાત કિરણ થયું. ફરી સીડી પરથી પરાવર્તન થાય છે અને ફરી પાછું શું થાય? અહીંથી અથડાઈને આપાત થઈને પાછું શું થાય છે? પરાવર્તન થાય છે. મતલબ અહીંયાથી આવે છે પ્રકાશ, પહેલા અરીસાને અથડાઈને બીજા અરીસાએ જાય છે, ત્યાંથી અથડાઈને પાછો ઉપર જાય છે. એટલે આ રીતની આકૃતિ બને. તો અહીંયા કે સાબિત કરો કે એબી અને સીડી બંને એકબીજાને કેવા હોય? સમાંતર હોય. સાબિત કરી. હવે અરીસા ભૂલી જઈએ. તો હવે અહીંયા આપણને શું છે કે
PQ અને RS આપણા માટે શું છે? રેખા છે. અને અહીંયા બે શું છે? એના કિરણો છે, બરોબર? રેખાઓ અને કિરણો. તો જોઈએ અહીંયા, તો લખશું પહેલા તો અહીંયા PQ અને RS બંને એકબીજાને કેવા છે? અરીસાઓ એકબીજાને કેવા રાખેલા? સમાંતર છે. તો લખીએ આપણે કે અહીં શરૂઆત કરીએ કે અહીં PQ અને RS બે અરીસા સમાંતર રાખેલા છે. હવે સમાંતર હોય તો શું થશે કે PQ સમાંતર RS થાય. ક્લિયર મિત્રો? હવે દેખો અહીંયા આપણે રચના કરવાની છે. તો લખીએ કે ભાઈ અહીં જે બી આગળથી PQ ને લંબ એક કિરણ દોરશું. ક્લિયર મિત્રો? અહીંયા શું કરીએ? આપણે એક કિરણ દોરીએ, જેને નામ આપશું આપણે BE. અને એ રીતે C થી એક લંબ કિરણ દોરીએ આ રીતે, જેને નામ આપશું CF. તો હવે આ એક લંબ દોર્યા બે. તો લખીએ કે અહીં રેખા PQ પર કિરણ BE અને રેખા RS પર કિરણ CF લંબ દોરો. ક્લિયર મિત્રો? હવે આ બંને લંબ દોરી દીધા. હવે આપણને વિજ્ઞાનમાં એક નિયમ છે, ખબર છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવું હોય? સમાન હોય. સાદા અરીસા માટે તો લખશું કે સાદા અરીસામાં આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય. હવે આપાત કોણ કોને કહેવાય? તો કે જે બી કિરણ છે આથડાઈને આમ ફરે છે એને લંબ દોરીએ એટલે અહીંયા I મળે અને આ આપાત કોણ મળે. અને આ શું કહેવાય? આ જે થયો આપાત કોણ થયો અને આ થયો એ પરાવર્તન કોણ થયો. એ રીતે અહીંયા આપાત કોણ કહેવાય અને આ શું કહેવાય? પરાવર્તન કોણ. આપણે ખબર વિજ્ઞાનમાં લંબ દોરીને દોરીએ છીએ કે આપાત કોણ ને પરાવર્તન કોણ, એ રીતે. તો જોઈએ અહીંયા દેખો, હું અહીંયા બતાવું છું કે આપાત કોણ ને પરાવર્તન કોણ કેવો છે? સરખો છે. એ રીતે અહીંયા આ જે આપાત કોણ ને પરાવર્તન કોણ કેવો છે? સરખા ખૂણા છે. ક્લિયર મિત્રો? તો લખશું અહીંયા કે બિંદુ B આગળ કે લખીએ અહીં બિંદુ B પાસે, ચલો બિંદુ B પાસે આપાત કોણ કેટલો છે કે ABE. તો લખશું ખૂણો ABE બરાબર પરાવર્તન કોણ કોણ છે? તો કે ABC. બંનેના માપ કેવા છે? સરખા છે. ક્લિયર? અને તેવી જ રીતે બિંદુ C પાસે આપાત કોણ કેટલો છે? તો કે BCE. ખૂણો BCE અને પરાવર્તન કોણ કોણ છે? તો કે ખૂણો FCD. બંનેના માપ કેવા છે? સરખા છે. હવે દેખો મિત્રો, અહીંયા શું છે કે BE લંબ PQ, મતલબ આપણે જે લંબ દોર્યા છે ને એને લખીએ આપણે. તો લખશું કે અહીં BE લંબ PQ અને CF લંબ RS તથા PQ સમાંતર RS હોવાથી, બરોબર બધું લખી દીધું. હવે દેખો શું કહું છું કે BE PQ ને લંબ છે અને BE લંબ PQ અને CF લંબ RS હોવાથી તથા RS અને PQ બંને સમાંતર છે, માટે આ બંને રેખાઓ શું થશે? એકબીજાને સમાંતર થાય. કેમ થાય? કારણ કે દેખો એ લંબ એટલે હંમેશા કેટલા અંશના ખૂણે છેદાય? 90. અહીંયા 90 બનશે તો સામે પણ કેટલાનો અંશનો ખૂણો બને? 90 નો બને. ક્લિયર? હવે એ રીતે અહીંયા આ આખું સમાંતર રેખા છે બંને, બરોબર? આ બે રેખા સમાંતર છે. હવે અહીંયાથી હું લંબ દોરીશ તો અહીંયા 90 અંશના ખૂણે છે, તો અહીંયા પણ કેટલા અંશના ખૂણે છેદશે? સમાંતર હોવાથી 90 અંશના ખૂણે છેદશે. ક્લિયર? તો બંને રેખાઓ એકબીજાને 90 અંશના ખૂણે સામે છેદતી હોય તો બંને રેખાઓ એકબીજાને કેવી થાય? સમાંતર થાય. તો અહીંયા હોવાથી BE
અને CF બંને પણ એકબીજાને કેવી થશે? સમાંતર થશે. તો લખશું કે BE સમાંતર CF થાય. કારણ કે સમાંતર રેખાઓ પર દોરેલા લંબ હંમેશા કેવા હોય? એ બંને લંબ સમાંતર જ હોય. હવે દેખો મિત્રો, આ બંને રેખા સમાંતર છે, બરોબર? આ બંને રેખા સમાંતર છે. આ એની છેદિકા છે અને બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા આ બંને યુગ્મ કોણ કેવા હોય? સરખા હોય. એટલે કે ખૂણો ખૂણો EBC અને BCF બંનેના માપ કેવા થશે? સરખા થશે. તો લખશું માટે ખૂણો EBC બરાબર ખૂણો BCF શું છે? યુગ્મ કોણ છે. યુગ્મ કોણ છે. આને આપણે આપીએ 3 નંબર. સમજ્યા મિત્રો? કારણ કે આ બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા શું છે? યુગ્મ કોણ છે. અને બંને યુગ્મ કોણના આખા ઝેડ બને એમાં બંને યુગ્મ કોણના માપ કેવા આવે? સરખા હોય, કારણ કે સમાંતર છે. હવે દેખો મિત્રો, આ બંને ખૂણા કેવા છે? સરખા છે. અને આ બંને ખૂણા કેવા છે? સરખા છે. બરોબર? આ બંને ખૂણા અને આ બંને ખૂણા કેવા છે? સરખા છે. હવે આપણે સાબિત શું કર્યું? આ ખૂણો ને આ ખૂણો પણ સરખો છે. બરોબર? આ બંને ખૂણા સરખા છે અને આ બંને ખૂણા સરખા છે અને આ બે ખૂણા સરખા છે. આ બંને ખૂણા સરખા હોવાથી બરોબર યુગ્મ કોણના આ ચારે ચાર ખૂણા એકબીજાને સરખા થઈ જશે. કારણ કે આ બે સરખા હતા, આ બે સરખા હતા, પરંતુ આપણે સાબિત કર્યું કે આ બંને બી સરખા છે, બંને બાજુથી એક એક. તો આ બધું સરખું થશે. તો લખીએ આપણે અહીંયા. કન્ફ્યુઝન થશે થોડુંક, પણ ધ્યાનથી જોશો તો આવડી જશે. તો અહીંયા જોઈએ, તો અહીંયા દેખો, અહીંયા બી સમજ પડી જશે કે EBC અને BCF, EBC અને BCF સરખા છે. બરાબર? આ બંને ખૂણા સરખા છે, પરંતુ આ બે બી સરખા છે અને આ બે બી સરખા છે. તો ચારે ચાર શું થશે? એકબીજાને સરખા થઈ જશે. તો લખીએ કે ખૂણો ABE બરાબર ખૂણો EBC બરાબર ખૂણો BCF BCE બરાબર ખૂણો FCD. ખૂણો BCF આવશે મિત્રો, અહીંયા BCF અને અહીંયા પણ BCF જ રહેશે. તો BCF સરખા, મતલબ આ 1, આ 2, આ 3 અને આ 4, ચારે ચાર ખૂણા કેવા છે? સરખા છે. ક્લિયર? ચલો હવે મિત્રો જો આ બંને ખૂણાનો સરવાળો કરો એટલે આસन्न કોણ પ્રમાણે શું થાય? ABC થાય. કારણ કે બંને ખૂણાનો સરવાળો કરી દે એટલે ABC ખૂણો થઈ જશે. એ રીતે આ ખૂણો BCF અને FCD બંને ખૂણાનો સરવાળો કરીએ એટલે આખો ખૂણો કોણ થઈ જાય? BCD થઈ જશે. ક્લિયર મિત્રો? અહીંયા બંને ખૂણા આપણે જોઈએ, સરવાળો કરીએ પહેલા તો કે ખૂણો માટે ખૂણો ABE વત્તા ખૂણો EBC બરાબર ખૂણો BCF વત્તા ખૂણો FCD. ક્લિયર મિત્રો? માટે બંને ખૂણાનો સરવાળો કરો એટલે શું થાય? કે ABC બરાબર ખૂણો BCD થશે. બરાબર? કારણ કે આ બંને શું છે? આસन्न કોણ છે. સમજ પડી મિત્રો આટલે સુધી? હવે દેખો, હવે શું છે? ધ્યાનથી સમજવા જેવું છે કે સમાંતર કેવી રીતે થાય છે. તો મિત્રો જો અહીંયા આખો આ જે ખૂણો છે કયો? તો અહીંયા જોજો, ABC અને BCD, ABC અને BCD. બરોબર? એટલે કે એક આ ખૂણો અને આ ખૂણો, બંને ખૂણા કેવા છે? સરખા છે. બરોબર? બંને ખૂણા કેવા છે? સરખા છે. હવે જો બંને ખૂણા સરખા છે અને એ બંને ખૂણા શું છે? તો કે રેખા AB અને રેખા CD ની છેદિકા BC થી બનતા, બરોબર, BC દ્વારા બનતા બંને શું છે? યુગ્મ કોણ છે. અને યુગ્મ કોણ કેવા છે? સમાન છે. માટે શું થવાય? સમાન હોવાથી યુગ્મ કોણ સમાન હોવાથી બંને રેખાઓ કેવી થાય? સમાંતર થશે. મતલબ AB સમાંતર CD થાય. તો લખશું આપણે અહીંયા કે અહીં લખીએ કે અહીં ખૂણો ABC અને ખૂણો BCD એ રેખા AB અને CD ની છેદિકા
છેદિકા બીસી દ્વારા બનતા યુગ્મ કોણ છે, યુગ્મ કોણ છે તથા કેવા છે બંને ખૂણાના માપ સમાન મળ્યા તથા સમાન છે માટે શું થશે કે સમાન ક્યારે હોય, જ્યારે AB સમાંતર CD હોય ત્યારે. એટલે આપણે લખી દીધું AB સમાંતર CD થાય છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. મિત્રો દાખલા નંબર 3 માં આપ્યું છે કે આપેલી આકૃતિમાં બરોબર કિરણ OP, કિરણ OQ, કિરણ OR અને કિરણ OS, 4 કિરણ છે. આ OP, OQ, OR અને OS. તો સાબિત કરો કે ખૂણો POQ, ખૂણો QOR, ખૂણો SOR અને ખૂણો POS બરાબર 360 અંશ થાય. હવે મિત્રો બધાને ખબર છે કોઈ પણ બિંદુ આગળ બનતા બધા ખૂણાનું માપ કેવું હોય, 360 અંશ હોય. હવે મિત્રો દેખો અહીંયા તો આપણને રેખા જોઈએ પણ કોઈ રેખા બનતી નથી. રેખા છે કોઈ જગ્યાએ? નથી. તો આપણે એક કાલ્પનિક રેખા અહીંયા મતલબ ધારીને લઈ લઈએ. તો અહીંયા લખશું આપણે. તો પહેલા તો અહીંયા લખીએ કે અહીં કિરણ OQ ને T તરફ લંબાવતા રેખા TOQ બને છે. બરોબર? ક્લિયર મિત્રો? તો હવે આપણે અહીં લંબાવી દઈએ. તો દેખો O ને T તરફ લંબાવીએ આ રીતે અને અહીંયા નામ આપીએ, એક બિંદુ T નામ આપી દીધું. બરોબર? OQ ને T તરફ લંબાવી દીધું, રેખા TOQ બને છે. ક્લિયર મિત્રો? હવે દેખો હવે બધાને સમજ પડી જશે કે આ રેખા છે, એના પર આ કિરણ છે, એનાથી બનતા રેખિક જોડનો સરવાળો કેટલો હોય, 180 અંશ. મતલબ TOP અને POQ બરાબર 180 અંશ. એક મળી ગયું. એવી રીતે નીચે કે ખૂણો TOS અને SOQ બંનેનો સરવાળો કરો તો આ રેખા છે તો શું થઈ જાય, 180 થાય. તો આ 180, આ 180 કેટલા થાય, 360 થઈ જશે. ચલો મિત્રો તો લખી નાખીએ ફટાફટ. તો લખશું અહીંયા કે કિરણ કયું છે, OP એ રેખા TQ પર છે. બરોબર? આ જે કિરણ OP છે ક્યાં છે, TQ પર છે. તો ભાઈ રેખા પર કિરણ હોવાથી બંને ખૂણા કેવા બને, રેખિક જોડના ખૂણા બને. તો લખશું કે ખૂણો TOP વત્તા ખૂણો POQ બરાબર 180 અંશ. લખશું કે રેખિક જોડના ખૂણા. ક્લિયર મિત્રો? આને આપણે આપી દઈએ 1 નંબર. TOP અને POQ બંને રેખિક જોડના ખૂણા છે. હવે દેખો મિત્રો, દેખો TOR અને ROQ બંને આસનનો કોણ થશે, એટલે આખો ખૂણો કયો થાય, SOQ થાય. તો લખીએ આપણે અહીં ખૂણો SOR વત્તા QOR બરાબર શું છે, ખૂણો SOQ. લખશું આસન્ન કોણ. ક્લિયર મિત્રો? હવે તો દેખો મિત્રો કે TOS અને SOQ બંનેનું માપ દેખો. આ બંને છે, અત્યારમાં ભૂલી જાઓ, આને ભૂલી જાઓ. અત્યારમાં જ્યાં હાઇલાઇટ કર્યું છે ને એને જ જો. તો આખો ખૂણો કયો બનાવે છે કે ભાઈ OS કિરણ TQ રેખા પર હોવાથી આ બંને ખૂણા કેવા થાય, રેખિક જોડના બને. સરવાળો કેટલો થાય તો કે 180 અંશ. તો લખશું TOS વત્તા ખૂણો SOQ બરાબર 180 અંશ. લખશું કે કિરણ OS એ રેખા TQ પર હોવાથી રેખિક જોડના ખૂણા બનાવે છે. ક્લિયર મિત્રો? એટલે સુધી સમજ પડી.
હવે દેખો મિત્રો, અહીંયા શું છે કે અહીંયા છે આપણી જોડે કે TOS અને SOQ, પરંતુ SOQ તો શું હતું કે આ બંને ખૂણાનો આસનનો કોણ છે, તો કે અહીંયા લખી દઈએ આપણે કે ખૂણો TOS છે જેમનો તેમ, પણ SOQ ખૂણો કેવી રીતે બને છે? SOQ ખૂણો તો કે SOR વત્તા QOR, આ બંને ખૂણાનો સરવાળો કરે તારે SOQ ખૂણો બને. તો લખીએ કે ખૂણો SOR વત્તા ખૂણો QOR બરાબર 180 અંશ. દેખો મિત્રો, પહેલા અહીંયા આસનનો કોણથી ભેગા કર્યા ને પાછા અહીંયા મેં છૂટા પાડી દીધા, બીજું કંઈ નથી, બરોબર. આ વચ્ચેનું પદ લખાય સરળતાથી એટલા માટે મેં અહીંયા આસનનો કોણથી ભેગા કરેલા. નહીં કરો ને ડાયરેક્ટ લખી દેશો કે 1, 2 અને 3 ખૂણાનો સરવાળો બરાબર 180 અંશ લખી દેશો તો પણ ચાલશે, કારણ કે TQ એ શું છે? એ રેખા હોવાથી. તો અહીંયા જે SOR અને QOR હતા એના બરાબર શું હતું? SOQ. તો SOQ ના સ્થાન પર મેં આ બંને નામ લખી દીધા છે. હવે શું કરશું કે આપણને જે અહીંયા મળ્યા છે આ એક, પછી અને 2 નંબર આપ્યા આપણે, બરોબર. તો લખશું કે 1 અને 2 નો સરવાળો કરતા, 1 અને 2 નો સરવાળો કરતા, બંને સરવાળો કરતા, મતલબ ટૂંકમાં આજે એક પરિણામ 1 મળ્યું અને આ પરિણામ 2 મળ્યું, આ બંનેનો સરવાળો કરીએ તો શું થશે કે દેખો પરિણામ 1 કોણ છે? તો અહીંયા આપણે દર્શાવવું છું, આપણા માટે પરિણામ 1 થયું અને આ શું થયું? પરિણામ 2. બંનેની ડાબી બાજુનો સરવાળો કરી દઈએ પહેલા, તો બધા ખૂણા લખી દઈએ પ્લસ કરીને. તો લખશું ખૂણો TOP વત્તા ખૂણો POQ વત્તા ખૂણો TOS વત્તા ખૂણો SOR વત્તા ખૂણો QOR, બરોબર. ડાબી બાજુના બધા લખી દે. હવે જમણી બાજુમાં શું છે? તો કે 180 વત્તા 180 અંશ. સમજ પડી મિત્રો આટલે સુધી? હવે દેખો મિત્રો, અહીંયા જુઓ કે ભાઈ અહીંયા TOP અને TOS બંને શું છે? આસનનો કોણ છે, બરોબર. TOP અને TOS બંને આસનનો કોણ છે, એટલે બંને આસનનો કોણ હોવાથી શું થશે? બંનેનો સરવાળો કરી દઈએ આ બંને ખૂણાનો, તો બંનેનો સરવાળો શું થશે? POS થઈ જાય. તો લખશું, તો પહેલા દેખો TOP એટલે કે આ ખૂણો, TOP એટલે કે આ ખૂણો અને TOS એટલે કે આ ખૂણો, આ બંને ખૂણાનો સરવાળો શું થાય છે? તો કે POS થાય છે. તો અહીંયા લખીએ આપણે કે ખૂણો TOP વત્તા ખૂણો TOS બરાબર શું થશે? ખૂણો POS, કારણ કે આસનનો કોણ છે, આસનનો કોણ છે. ક્લિયર મિત્રો? તો હવે લખીએ, હવે TOP અને TOS ની જગ્યાએ લખું ખૂણો POS લખી દઈએ વત્તા ખૂણો POQ જેમ છે તેમના તેમ લખ્યા વત્તા ખૂણો SOR વત્તા ખૂણો QOR બરાબર 180 વત્તા 180 એટલે કેટલા થાય? 360 અંશ થાય. તો મિત્રો જુઓ, અહીંયા આપણે જે સાબિત કરવાનું હતું, ખૂણો POQ વત્તા ખૂણો QOR બરાબર, ખૂણો POQ વત્તા ખૂણો QOR વત્તા ખૂણો SOR વત્તા ખૂણો POS બરાબર 360 અંશ સાબિત થાય છે. તો મિત્રો આ જે આપણી થઈ શું થઈ છે? સાબિત કરવાનું તો એ સાબિત થઈ જાય છે. ક્લિયર મિત્રો? તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ. મિત્રો આપણો અહીંયા દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. હવે પછીના બીજા દાખલા જે આગળના દાખલા નંબર 4 અને 5 છે આપણે આગામી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. મિત્રો તમારે હજુ પણ જો મારા આગળના વિડીયો જોવાના બાકી હોય તો ઝડપથી જોઈ લેવા. પ્લેલિસ્ટમાં ચેનલ પર પ્લેલિસ્ટ જે ઓપ્શન છે એમાં જઈને તમને એસાઇનમેન્ટના વિડીયો મળી જશે. અને જો તમે હજુ પણ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી કરી લેજો મિત્રો, કારણ કે આવનારી તમામ પરીક્ષા જે તમારી છે એના એસાઇનમેન્ટ તથા ધોરણ 9ના જેટલા ચેપ્ટરો હવે પણ આવશે બધાના વિડીયો તમને મારી ચેનલ પર ઝડપથી મળી રહે. આભાર મિત્રો.